विद्यार्थी मित्रों, छेल्ला बे लेक्चरनी अंदर आपणे शून्य क्रमनी प्रक्रिया अने प्रथम क्रमनी प्रक्रियाना संकलित वेग समीकरणना जे उदाहरण हता वेग अचळांकना समीकरण हता तेना विषे जोई गया। आजे આપણે વાત કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણોની। પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણોમાં વાત કરવી હોય તો પહેલી તો એમાં આવશે ઇથિનના હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા। ઇથિનની અંદર C2H4 H2 જે એડ થવાની પ્રક્રિયા અને C2H6 ઇથેન બનવાની પ્રક્રિયા હતી। આ જે ઇથિનની હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા હતી, આ ઇથિનના હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા હતી, પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી। તેના વેગનું સૂત્ર લખવું હોય તો વેગ બરાબર કે ફક્ત એક જ પ્રક્રિયક C2H4 ની સાંદ્રતા ઉપર આધાર રાખતો તો પ્રક્રિયાનો વેગ હતો। જે બીજી એવું ઉદાહરણ કેવું હોય તો બીજું ઉદાહરણ આપણું તો પ્રથમ ક્રમની પ્રક્રિયા। બધી જ કુદરતી અને કૃત્રિમ રીતે રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રનો ક્ષય થવાનો, જે આપણે રેડિયેશનની પ્રક્રિયા કહી છીએ, તો એની અંદર જે રેડિયો એક્ટિવ વિકિરણનો જે ક્ષય થતું હશે, જે રેડિયેશનની પ્રક્રિયા છે, એની અંદર જે ભારે કેન્દ્રવાળા પરમાણુ હશે તો એમાંથી જે આલ્ફા બીટા ગામા વિકિરણ ઉત્સર્જિત થવાનો, જે અસ્થાયી કેન્દ્રનો ક્ષય થવાની પ્રક્રિયા હતી। આવી કુદરતી રીતે થતી પ્રક્રિયા હોય કે કૃત્રિમ રીતે થતી પ્રક્રિયા હોય, એ પણ કેવા ક્રમની પ્રક્રિયા હતી? પ્રથમ ક્રમની। અહીંયા રેડિયમનું ક્ષયન થઈને જે રેડોનની પ્રક્રિયા હિલિયમ બનવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની હતી। અહીંયા વેગ બરાબર લખવો તો k * ફક્ત પ્રક્રિયકની સાંદ્રતાની 1 ના સમપ્રમાણમાં છે, એટલે એ રીતે પ્રક્રિયા આવશે। બીજી પ્રક્રિયા આવતી હતી N2O5 અને N2O નું જે વિઘટનની પ્રક્રિયા હતી। આ પણ કેવું હોય તો એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય। એટલે N2O5 અને N2O નું જે વિઘટન હતું, આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની હતી। એટલે આ આપણે જોયા કેટલાક ઉદાહરણો જે તમને ખાસ MCQ માં કેમ પ્રક્રિયાનું નામ આપી દે અને શબ્દોમાં એ રીતે તમને એનો ક્રમ પૂછી શકે। એવા વખતે તમને પ્રક્રિયા કે કોઈ બીજું એકમ કે એવું મૂલ્ય પણ આપતા નથી, પણ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના તમને ઉદાહરણ સીધા પણ આ રીતે પૂછી શકે છે। તો આ આપણે વાત કરી પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણની વાત કરી। હવે આપણે જોઈશું વાયુમય કલામાં જ્યારે પ્રક્રિયકો હશે। વાયુમય કલામાં જ્યારે પ્રક્રિયક હોય એ વખતે એના માટેના જે પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંક શોધવાના જે સૂત્રો હશે, તો આ વાયુમય પ્રક્રિયા માટે વાત કરીશું કે દાખલા તરીકે કોઈ પ્રક્રિયક એ વાયુ હશે, એ ગેસ સ્થિતિમાં હશે, એમાંથી જે નિપજો B અને C મળતી હતી એ પણ અહીંયા આપણને ગેસ સ્થિતિમાં મળતી હોય। એટલે પ્રક્રિયક 1 એ જે વાયુમય કલામાં આવેલો છે, આ પ્રક્રિયક એ જે વાયુમય કલામાં હતો એમાંથી B અને C એવી વાયુમય કલામાં નિપજ મળતી હતી। હવે આપણે જાણીએ છીએ કે વાયુમય કલા વખતે વાયુમય સ્થિતિ હોય એ વખતે આપણે સાંદ્રતા એટલે એનું દબાણ લેતા હોઈએ છીએ। એટલે કોઈ પણ પ્રક્રિયક માટે હવે દાખલા તરીકે એ પ્રક્રિયક માટેનું દબાણ કહીએ તો Pa જેટલું, B પ્રક્રિયકનું આંશિક દબાણ Pb જેટલું અને C પ્રક્રિયકનું આંશિક દબાણ લઈએ તો Pc જેટલું હશે। અને P ટોટલ કેવું હોય? P ટોટલ એટલે દરેક ઘટકનું આંશિક દબાણનો સરવાળો Pa + Pb + Pc। એટલે C ઘટકનું આંશિક દબાણ, B ઘટકનું આંશિક દબાણ, A ઘટકનું આંશિક દબાણ। આ આપણે જાણીએ છીએ P ટોટલ કેવું હોય તો P ટોટલ આપણે કહેતા હતા દરેક ઘટકનું આંશિક દબાણનો સરવાળો કરતા હતા, જે આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર અને એની અંદર સમજી ગયા। હવે આના માટે આપણે હવે જો સમજવું હોય તો દાખલા તરીકે t બરાબર 0 સમય વાત કરતા હોય। હવે t બરાબર 0 સમય જ્યારે પ્રક્રિયા સ્ટાર્ટ કરી હોય ત્યારે જે એ ઘટકનું ઇનિશિયલ દબાણ હશે, શરૂઆતનું દબાણ હશે એ ઘટકનું, એ કેટલું હશે? Pi જેટલું હશે। કારણ કે શરૂઆતમાં તો પ્રક્રિયકનું દબાણ જ વધારે હોવાનું। એ વખતે નિપજ બાજુ કહીએ તો ફક્ત કેટલા હશે? 0 0 હશે અને એકમ લખીએ તો ATM આપણે વાતાવરણ દબાણ જે લખતા હતા એ લખી શકીએ। પણ આ વાત આપણે ક્યાંથી કરેલી છે? t બરાબર 0 સમય। હવે દાખલા તરીકે t સમય અમુક સમય તો જવા દે છે, 10 મિનિટ 20 મિનિટ કેવી કોઈ પ્રક્રિયાઓ। એટલે t બરાબર 0 સમય જે પ્રક્રિયકની સાંદ્રતા હતી, શરૂઆતની જે સાંદ્રતા હતી, p ઇનિશિયલ આપણે શરૂઆત માટે આ શબ્દ વાપરીએ છીએ શરૂઆતનો, તો એ વખતે જે પ્રક્રિયકના જે વાયુમય કલા હતું એ ઘટક જે હતો એનું દબાણ હતું Pi જેટલું અને નિપજો હતી 0 0। શરૂઆતમાં તો નિપજો હશે જ નહીં આપણા જોડે। હવે દાખલા તરીકે આમાંથી B ઘટક હશે x એટીએમ, B ઘટક છૂટો પડે એનું દબાણ આટલું છે, C ઘટક છૂટો પડે છે એનું દબાણ પણ આટલું x જેટલું છે।
એટીએમ આપણે વાતાવરણ વાયુ માટે એનો ખાસ એકમ લખેલો છે। તો અહીંયા જો xx જેટલી નિપજ છૂટી પડી હોય તો પ્રક્રિયક બાજુ જે ઘટાડો થયો હશે દબાણમાં એ pi - x atm જેટલો હોય, એટલે કે આમાંથી દબાણમાં આટલો ઘટાડો થતો હશે। તો હવે આ સ્થિતિએ t સમયે તમે વાત કરતા હોય, t બરાબર 0 સમયે જે વાત કરી પ્રારંભિક દબાણ હતું, હવે t સમયે તમારે દાખલા તરીકે કુલ દબાણ જોઈતું હોય તો t સમયે તમે કુલ દબાણ વાત કરશો તો t સમયે કુલ દબાણ, તો t સમયે કુલ દબાણ એટલે કે pt, p ટોટલ a ઘટકનું દબાણ, b ઘટકનું અને c ઘટકનું દબાણ હતું એના સરવાળા જેટલું હોય એટલે pi - x + x ટોટલ એકમ atm થશે। પણ p ટોટલ જે કહીએ p ટોટલ કહેવાશે આ ત્રણેય ઘટકના જે દબાણનો સરવાળો હતો pi - x x + x। હજી આનું સાદુરૂપ આપીએ ત્યારે સાદુરૂપ આપીશું તો pi - x x + x -x ને +x ઉડી જશે તો p ટોટલ જે કરવા માંગીએ છીએ એ મળશે pi + x -x + x કેન્સલ થયા એટલે pi + x। સૂત્રની અંદર આપણે x ને કરતા બનાવીએ દાખલા તરીકે તો કિંમત મળશે p ટોટલ - pi। આ મળતી હતી આપણને x ની કિંમત। હવે એની અંદર આપણે પ્રક્રિયક a નું જ દબાણ જોતું હોય જે આપણે કેમ કે પ્રક્રિયા વેગમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પ્રક્રિયા વેગ શોધવા માટે। તો પ્રક્રિયા વેગમાં a નું શુદ્ધ દબાણ જોઈતું હોય તો a ઘટકનું આંશિક દબાણ આપણે કહેતા હતા pa, પણ t સમયે આ જે pa ની કિંમત હતી કેટલી હતી pi - x હતી। એટલે t સમયે ફક્ત આપણે a ઘટકનું જ દબાણ શોધવા માંગીએ છીએ અને a ઘટકનું જે આંશિક દબાણ હતું એ ઘટકનું આંશિક દબાણ આપણે કિંમત જોઈ pi - x। હવે pi - x તો એની અંદર x ની કિંમત દાખલા તરીકે મૂકી, x ની કિંમત આપણે મૂકતા હતા તો આપણે જોઈ કે x ની કિંમત હતી pt - pi અને pt - pi કિંમત હતી। હવે જો સાદુરૂપ આપીએ કૌંસ ખોલીશું તો ચિહ્નો ઉલટાશે -pt + pi એટલે કે pa ઘટક કહીએ તો pi + pi 2pi - pt થશે। આ a ઘટકનું બાષ્પ દબાણ થતું હતું 2pi - pt મતલબ કે કુલ જે દબાણ હશે એમાંથી જે શરૂઆતનું દબાણ હતું એ ડબલ કરશો એટલે આ p ઘટકનું દબાણ મળશે। હવે આપણે જાણીએ છીએ સૂત્ર જે પ્રથમ ક્રમની પ્રક્રિયા કે એના માટે જ્યારે આપણે વેગ અચળાંક ગણવો હોય તો એના માટેનું આપણા જોડે સૂત્ર હતું k = 2.303 t/t log આપણે લખતા હતા r0/rt અથવા તો r1/r2 લખીએ છીએ। હવે r1/r2 લખીએ છીએ તો અહીંયા શું લખીશું શરૂઆતનું તો pi જેટલું દબાણ હતું અને અહીંયા અંતિમ શું લખશો pt લખશો। એટલે કે a ઘટકનું લખવા માંગતા હોય તો a ઘટકનું દબાણ શું લખાશે p કેમ કે શરૂઆતનું પછી જે ઘટકનું થયું અને અહીંયા pa ની કિંમત મૂકીશું આપણે તો સૂત્ર મળશે આપણને k = 2.303/t log pi pa ની કિંમત મૂકીએ તો 2pi - pt। અને આ રીતે જ્યારે આપણે દાખલાની અંદર પ્રથમ ક્રમની વાયુમય પ્રક્રિયા આપેલી હોય અને એનો વેગ અચળાંક ગણવો હોય અને શરૂઆતનું દબાણ કુલ દબાણ આપણે જાણતા હોઈએ તો શરૂઆતનું કુલ દબાણ જાણતા હોઈએ તો આ રીતે એની અંદર આપણે વેગ અચળાંકની ગણતરી પણ કરી શકીએ છીએ। તો ખાસ મહત્વનું વાયુમય પ્રક્રિયા માટે પણ આ વેગ અચળાંકનું સૂત્ર છે એની જે સાબિતી છે કોઈ વાર 2 માર્ક્સના પ્રશ્નોની અંદર આ રીતે વાયુમય પ્રક્રિયા માટેનું સૂત્ર તાળો એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય અને એના એક્ઝામ્પલ તો સૂત્રો ઉપર આધારિત પૂછાય જ છે। તો ખાસ થિયરી વ્યવસ્થિત લખી લેવી, મેથેમેટિકલ સ્ટેપ આધારિત થિયરી છે પરંતુ વ્યવસ્થિત સમજીને યાદ રાખો તો યાદ રહી જાય એ પ્રકાર। હવે વાત કરીશું પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય। હવે પ્રશ્ન થશે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય શું? તો પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય એવો સમય છે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થવા માટેનો જે સમય લાગતો હશે એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટેનો જે સમય લાગતો હોય એ સમયને કહેવાતો તો જે તે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય।
એટલે આ પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય કેવો હોય તો ટૂંકમાં આપણે જો કેવું હોય તો પ્રારંભિક સાંદ્રતા કોની પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય આ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય કહેવામાં આવતું હતું. હવે આ વાત આપણે કરીશું બંને પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પણ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ. એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર જોઈ ગયા હતા. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર k બરાબર r0 માઈનસ r અપોન t. આ આપણે જોયું તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર. હવે વ્યાખ્યા શું કહે છે કે શરૂઆતની સાંદ્રતા આપણે r0 કહી, પણ આ જે પ્રારંભિક સાંદ્રતા હતી એ r0 થી r અડધી થવા માટેનો સમય, એટલે કે અહીંયા જે r ની કિંમત લેવાની છે એ કહેવામાં આવે કેટલી લેવાની છે, પ્રારંભિક સાંદ્રતા જે r0 હતી આ r0 મૂળ સાંદ્રતા જે અડધી થવા માટે જે સમય લાગ્યો હશે એ અડધી થવા માટેના સમયને કહેવામાં આવતો તો એનો અર્ધ આયુષ્ય સમય. એટલે અહીંયા t બરાબર r બરાબર r0/2 લેશો અને t ની કિંમત t બરાબર શું લેવામાં આવશે, t1. તો સૂત્ર લખાશે k બરાબર r0 માઈનસ r0/2. એટલે આની જગ્યાએ શું લેવાનું છે, મૂળ સાંદ્રતા જે હતી એ અડધી થઈ અને એ માટેનો સમય એટલે શું કહેવામાં આવતું તો t1. t1 એટલે એનું અર્ધ આયુષ્ય સમય. મતલબ કે જે મૂળ સાંદ્રતા લીધી હોય, દાખલા તરીકે 1 મોલ લીધી હોય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, એ અડધી કરવી એટલે 1 ના અડધા આપણે 0.5 કહીએ તો એટલી થવા માટે જે સમય લાગ્યો એ એનો કહેવાશે અર્ધ આયુષ્ય સમય. તો હવે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ, 1 r0 માંથી 1/2 r0 થશે તો આનું સાદુરૂપ આપીશું તો k બરાબર જેની અંદર કિંમત આપણે કહેશો તો 1 r0 માંથી અડધા r0 થાય બાદ તો r0 upon 2t1 અને સૂત્રમાં t1 ને કરતા બનાવીએ તો આપણને મળશે t1 બરાબર k છેદમાં જશે એટલે r0 upon 2k. અને આ હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. ઘણીવાર MCQ કેવા 1 માર્ક્સના પ્રશ્નોમાં આવા શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના સૂત્રો તારવો કે એને રિલેટેડ કોઈ એક્ઝામ્પલ વખતે પણ પૂછી શકાય છે. આનો અર્થ થતો કે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના કેવા હતા વ્યસ્ત પ્રમાણમાં સંબંધ દર્શાવતો હતો. આ જોઈએ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. હવે વાત કરીશું પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર આપણે જાણીએ છીએ k બરાબર 2.303/t log મૂળ સાંદ્રતા r0 upon r. હવે અહીંયા ફરીથી r ની જગ્યાએ તમારે મૂળ સાંદ્રતા r હતી તો જે ફરીથી જે આ t સમય તમે સાંદ્રતા લેવાના r0/2 એટલે અડધી થવા માટે અને t બરાબર એનો અડધો સમય એટલે કે શું લેવાનો હશે t1. એટલે આ બે કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું તો k બરાબર 2.303 t1 log r0 upon જે r ની કિંમત લેવાની છે મૂળ સાંદ્રતા હતી એનાથી અડધી સાંદ્રતા થઈ હોય એ વખતનો સમય. એટલે આ તો શરૂઆતની સાંદ્રતા r0, પછી આપણે t સમયે સાંદ્રતા લેતા હોય કોઈ પણ બીજી સ્થિતિમાં તો એ તમારે મૂળ સાંદ્રતાથી અડધી થાય એટલી સાંદ્રતા લેવાની છે. r0 ઉડી ગયા, છેદનો છેદ અંશમાં જાય તો સૂત્ર બનશે k બરાબર 2.303 t1 log અહીંયા 2 log 2 ની કિંમત થતી હતી 0.610. કેલ્સીમાં જોઈ લેજો તમે k બરાબર 2.303/t1 log 2 ની કિંમત આપણે મૂકી દઈશું સીધી 0.3010 અને આનો ગુણાકાર કરતા હતા 0.693/t1 બરાબર 0.693/k.
આ હતું પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. અર્ધ આયુષ્ય સમય જે આપણે શોધ્યો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કહી શકીએ કે અર્ધ આયુષ્ય સમય જે હશે એની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. અહીંયા સૂત્રમાં સાંદ્રતાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી થતો. હવે ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન તમને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો અલગ પૂછી શકાય, તો આપણને જે સંકલિત વેગ સમીકરણ પૂછ્યું છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અને અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર તારવો એવી ભેગી થિયરી પણ પૂછી શકાય. પ્રથમ ક્રમ માટે પણ એવી રીતે ભેગી સંકલિત વેગ સમીકરણ અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો એવી રીતે 4 માર્ક્સમાં ભેગી થિયરી કરી અને પણ પૂછી શકાય છે. અને ખાસ એના એક્ઝામ્પલ સીધા અર્ધ આયુષ્ય સમયના હતા, તે પણ પરીક્ષામાં પૂછી શકાય એ પ્રકારના. એટલે સૂત્ર પણ ખાસ ધ્યાનમાં રાખવાના. સૂત્રમાં કોના જોડે સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં સાંદ્રતાથી સ્વતંત્ર છે એને લગતી બધી માહિતી આપેલી છે. એવા પણ જે વાક્યો છે એ પણ એમસીક્યુ માટે ખાસ અહીંયા ટોપિકમાં ધ્યાનમાં રાખવાના. અને ખાસ આ બધી વાત જે ડાયરેક્ટ સૂત્રની એપ્લિકેશન છે એ નીટ અને જેડબલઈમાં જે એમસીક્યુ પૂછાતા છે એની માટે ખાસ મહત્વના. તો આટલી બાબત ધ્યાનમાં રાખી આ થિયરી પણ ચોપડામાં લખી દેવી.